સદર્શનો જે કહેવાય છે તેમાં જૈન દર્શન સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ કહેવાય છે. તે કઈ અપેક્ષા એમાં આપને પૂછવું છે. આપ જૈન છો કે બીજા દર્શનમાં છો? શું કે છે? તમે કયા દર્શનમાં? તમે જૈન છો ને? એ પોતે જૈન છે દાદા. હા, જૈન દર્શન એ વિતરાગોનું દર્શન છે. બીજા બધા રાગી દ્વેષી દર્શન છે. કેવા છે? રાગી દ્વેષી. અને આ જૈન ધર્મ વિતરાગ ધર્મ છે, જ્યાં હથિયાર નથી, જ્યાં સ્ત્રી નથી, જે પદ્માસનમાં કઈ પણ કરવા પણ રહેતું નથી એમ કહેવા માંગે છે 24 તીર્થંકરો. ધર્મ છે આ જૈન ધર્મને, એ મુક્તિ અપાવડાવે એવો ધર્મ છે. સમજવાની જરૂર છે. જો સાચો ગુરુ મળે તો પાર પાડી દે એવું છે. બીજું કઈ પૂછવાનું છે આપને? લક્ષ્મણ ગોકળ, લક્ષ્મણ ગોકળ, આવો આવો. લક્ષ્મણભાઈ નો બે પ્રશ્નો છે. એક તો આત્માનો અનુભવ થાય તો શું થાય કે છે, બીજો આત્માનું સ્વરૂપ કેવું હોય એમ બે પ્રશ્નો ભાઈએ લખ્યા છે. આત્માનો અનુભવ થાય ત્યારે ચિંતા ના થાય, વરીજ ના થાય, કોઈ ગાળો મળતો હોય ને તોય મેં અસર ના થાય કઈ. સમજ ને? કારણ ગાળો પડે છે, પૂતગલ ને ગાળો પડે છે, આત્માને પડતો નથી. આત્માને જાણતો જ નથી ત્યાં આગળ. એટલે આત્મા પ્રાપ્ત થયા પછી બધો દુઃખો ચાલ્યા જાય સંસારમાં, કોઈ દુઃખ અડે નહીં. અને આત્મા પોતે આનંદનું ધામ છે, ત્યાં સુખ ફળવાની જરૂર નથી, સનાતન સુખ મળે છે. એટલે આત્માના અનુભવમાં સનાતન સુખ મળે. પછી સુખ બહાર ભૌતિક સુખો ફળવા પડે નહીં. શું બીજું આપણે પૂછવાનું છે? કઈ શું કે છે? આત્માનું સ્વરૂપ કેવું છે? તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, આ 4 પાયાવાળું સ્વરૂપ છે આત્માનું. આ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ છે એ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર, મિથ્યા તપ છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક તપની જરૂર છે. એ આત્માનું સ્વરૂપ છે. ખબર પડે ને? બીજું કઈ પૂછવાનું છે હવે? નટુભાઈ પંડ્યા, નટુભાઈ પંડ્યા, આત્મ સાક્ષાત્કારનો અનુભવ કેવો હોય છે? પહેલો પ્રશ્ન. જ્ઞાન યોગમાં સર્વ રાગ છોડી નિષ્ક્રિય બેસી રહેવા કરતા નિસ્વાર્થ સેવા કરવી ઉત્તમ નથી એમ પૂછે છે. આત્મ સાક્ષાત્કાર થાય એટલે આ ક્રોધ, માન, માયા, લોભ બધું જતું રહે, રાગ દ્વેષ જતા રહે. એટલે અંદર સુખ પછી કોઈનું જરૂર ના પડે, આપણને અવલંબન જરૂર પડે નહીં. ફક્ત ગમે તેવું ખોરાક મળી રહ્યા દે એને તો પહોંચી જાય, ચાલી જાય. આત્મ સાક્ષાત્કાર થાય એટલે પછી મુક્તિના એક અવતાર બાકી રહે, એક જ અવતાર મોક્ષનો. અહીં મોક્ષનો અનુભવ થાય. બીજો પ્રશ્ન, જ્ઞાન યોગમાં રાગદ્વેષ છોડી નિષ્ક્રિય બેસે. રાગદ્વેષ છોડીને નિષ્ક્રિય બેસી રહી શકે જ નહીં કોઈ. આ દુનિયામાં કોઈ પણ જીવ નિષ્ક્રિય બેસી રહી શકે નહીં. આ પ્રકૃતિનો સ્વભાવ જ એવો છે કે નિરંતર ક્રિયામાં જ હોય. તમારે ના કરવું હોય તો પ્રકૃતિ ક્રિયા કર્યા કરશે, નહીં તો મન કુદાકુદ કરશે, પણ પ્રકૃતિ ચાલુ જ રહે, નિષ્ક્રિય કોઈ રહી શકે નહીં. એટલે આત્મા સાક્ષાત્કારની હાજરીમાં જે પણ ક્રિયા થાય એ જ સાચી જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા કહેવાય છે. અને તો જ મોક્ષ થાય. આપણી સમજમાં આવે? બીજું કઈ પૂછવું છે? બોલો, પૂછો. પૂર્વ જન્મનું જ્ઞાન કેવી રીતે થાય? પૂર્વજન્મનું જ્ઞાન એને માટે બહુ તપ કરવું પડે, જબરજસ્ત તપ કરવું પડે. તારે ભાઈ આવરણ તૂટે, જેમ અત્યારથી નાની ઉંમરમાં 4 મહિના હોય તો યાદ કરવું પડે. તો યાદ કરતા માટે જરાક
હમણાં લાડવા જમીને પછી યાદ આવે કે જમ્યા વગર આવે શું કહે છે? જેવી રીતે પેલું તપ કરીએ ને એટલે ભાઈ ખુલ્લું દેખાતું જાય આગળ તપથી આવરણ તૂટે એમ દેખાતું જાય. આપડે અહીંયા આગળ જમ્યા હોય ને તો કાલની વાતે ભૂલી જઈએ. આપણે દુઃખા કરી જમી બેઠા હોય કાલની વાત ભૂલી જાય અને જો ભૂખ્યા હોય તો યાદ આવે. એ પૂર્વજન્મ નો અનુભવ એ યાદગીરી છે, એ દર્શન નથી, એ યાદગીરી છે. શું છે? લાવો પાણી. ઉમેદલાલ નો પ્રશ્ન છે કે આત્માને કઈ રીતે જગાડી શકાય અને કઈ રીતે બધી શકાય અને અનુભૂતિ કરી શકાય, તે કયા ટૂંકા માર્ગથી પામી શકાય એમ પૂછવા માંગે છે. એટલું જ છે પ્રશ્ન. અત્યારે આત્મા ઊંઘે છે ખાતરી છે ને આપની? આત્મા જાગ્યો નથી તો ખાતરી છે ને? એટલા માટે તો પ્રશ્ન કર્યો એમ કે છે. એટલે આત્મા જેને જાગ્યો હોય, જેની પાસે આત્મા જાગી ગયો હોય, જેને આત્મા પ્રાપ્ત કરેલો હોય, ત્યાં આગળ આપણે જઈએ તો એનો રસ્તો બતાવે. નહીં તો જે પોતાના જેવો જ હોય આપણા જેવા ત્યાં શું બતાવે? માટે એડ્રેસ લઈ લેજો અમની પાસેથી, આ બેન પાસેથી આવજો. ત્યાં આગળ તમને આપીને આત્મા જગાડી દઈશું જયારે તમારી ઈચ્છા થાય. બધા કાગળો લઈ ગયા હિન્દીમાં છે વાત, હિન્દી વાત કરો. એડમિશનનો પ્રશ્ન છે કે આપનો અભિપ્રાય જણાવશો એ બાબતમાં. તો કે મૃત્યુ બાદ માનવી સ્વર્ગમાં કે નર્કમાં જાય છે એ કેમ નક્કી થઈ શકે એનો અભિપ્રાય પૂછે છે. હવે એના માટે નક્કી કરવા માટે શું કરવું જોઈએ કે આપણને કેવા વિચાર આવે છે, વિચાર ઉપર આધાર રાખે છે. જો કોકને ઉપકાર કરવાના વિચાર આવતા હોય, આખી જિંદગી ઉપકાર જ કરવાના વિચાર આવ્યા કરતા હોય તો જાણવું કે સુપર હ્યુમન ના વિચાર છે, દેવગતિના વિચારો છે. જો લેવું અને લેવું આપવું ને લીધું એટલું ઉપકાર કર્યો હોય ત્યારે એટલું ઉપકાર કરીએ એ સજ્જનતાના વિચાર કહેવાય. એ મનુષ્ય ફરી મનુષ્ય થવાનો છે. અને કોઈનો ઉપકાર ભૂલી જાય અને ઉપકાર કરે કે જાનવરનો અને અણહકનું ભોગવી લે, અણહકનું લઈ લે, અણહકનું ખાઈ જાય, અણહકનું બધું કરે કે જાનવર એટલી બધું સેવા વિચાર આવે કરે અને વગર કામનો અનર્થ લોકોને નુકસાન કરે તો નરકતિમાં જશે. એ જેવા જેવા વિચાર ઉપર આધાર રાખે છે. વિચાર આપણને કેવા આવે છે જોઈ લેવું જોઈએ, વિચાર ફેરવવા જોઈએ. શું બીજું આગળ પૂછવું છે? કઈ ભગવાન ચલાવતો નથી, પુણ્ય ને પાપ જ બધું ચલાવે છે. જો પુણ્ય છે તો ઓછી મહેનતે બધી વસ્તુઓ પ્રાપ્ત થશે અને પાપ હશે તો લાખોમાં મહેનત કરશો તોય રૂપિયો હાથમાં આવશે નહીં. માટે પુણ્ય અને પાપ મુખ્ય વસ્તુ છે. આ જગતને પુણ્ય અને પાપ કરાવે છે. માટે પુણ્ય એટલે શુભ કામ કરવું, સારા કામ કરવા, લોકોને સુખ આપવું એનું નામ પુણ્ય. અને કોઈ પણ જીવને દુઃખ આપવું એનું નામ પાપ. કોઈ પણ જીવને ચિંતિત માત્ર દુઃખ આપવું એનું નામ પાપ. અને તેનું ફળ આપણને દુઃખ છે. કોઈ પણ જીવને સુખ આપવું એનું નામ પુણ્ય અને તે આપણને એનું ફળ સુખ આપશે. માટે પુણ્ય અને પાપ બે કરવામાં ફેરફાર કરો. કોઈ લોકો આપણે દુઃખ આપે છતાં આપણે લોકોને સુખ આપવા મળો, ત્યાર પછી તમે સુખી થશો. થોડા વખત પછી જ્યાં સુધી તમે પહેલો આપેલો છે ત્યાં સુધી પાછળ આવી ઝઘડો કરાવડાવે નહીં, ત્યાં સુધી દિવસ વધે નહીં. એટલે પુણ્ય ને પાપ ભગવાન કઈ આપતા નથી. આ દુઃખો સુખ ભગવાન આવતા નથી. તમારા પુણ્યનું ફળ છે અને તમારા પાપનું ફળ છે. પુણ્ય કરવું હોય તો જીવ માત્રને સુખ આપો અને પાપ કરવું હોય તો જીવ માત્રને દુઃખ આપો. સવારના પરમાં ઉઠીને કોઈ પણ મન વચન કાય કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હોય એવું 5 વખત બોલી નીકળો તો તમારી જોખમદારી રહેતી નથી. પણ મનમાં એટલો ભાવ કરવો પડે કે કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો. કોઈ દુઃખ આપે તો આપણે ખબર ના પડે કે આજે આ દુઃખ મફતમાં આપી જાય છે
તો આગલા ચોપડાનું છે માટે જમે કરી દેવું, ફરી ધીરવાનું બંધ કરી દેવું. હવે છે ધીરવું નહીં, જૂનું આપેલું હોય જમે કરી દેવું, ફરી ધીરવાનું બંધ કરી દેવું. તો ચોપડા પૂરા થશે ને ચોપડા પૂરા થાય એ બે 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 ગાળો આપી જાય આપણે 5 આપીએ ફરી પાછું ઉધાર કરવું પડે. એટલે આપે જમે કરી દઈએ અને નવું આપીએ નહીં તો ચોપડા ચોખ્ખા થશે. ચંદ્રકાંતભાઈ, પ્રિન્સિપલ, કોમર્સ કોલેજ. ચંદ્રકાંતભાઈ નો પ્રશ્ન છે, મનુષ્યને ગયા ભવના કર્મથી આ અવતારમાં ફળ મળે છે કે તેના જન્મ વેળા નક્કી અને ગૌના આધારે જીવનનું નિર્માણ થાય છે, બંને વિરોધાભાસ ન હોઈ શકે? શું પૂછવા માંગે છે? એ કહે છે કે આજે વાત આપણે કહીએ છીએ કે ગયા ધર્મના જે કર્મો છે આપણા એનું ફળ આપણને મળે છે, અને પછી કેટલીક વાર એમ પણ કહેવાય છે કે જન્મ વખતે જે ગ્રહો હોય એ ગ્રહોની જે સ્થિતિ હોય એ પ્રમાણે એને સુખ ને દુઃખ રહે છે. તો આ બંને વિરોધાભાસ છે. એ વિરોધાભાસ છે કે કેવી રીતે છે? એ વિરોધાભાસ નથી, એક જ વસ્તુ છે. વસ્તુ એક જ છે. એક તો આ વર્લ્ડ જાણવા જેવું છે કે who has created this world, એ પહેલું જાણવા જેવું છે કે God has not created this world at all. Only scientific circumstantial evidence છે. God has not created. તો ભાઈના સાયન્ટિસ્ટો મને પૂછે છે કે આ ક્રિએશન કોનું છે? તારે મારે કહેવું પડે છે કે God is created correct by Christian viewpoint, not by fact. Not by fact. કહે છે કે અમારા ક્રાઇસ્ટે કહ્યું છે કે ભગવાન આ જગત બનાવ્યું છે. તારે મારે એમને પૂછવું પડશે ભગવાનને કોને બનાવ્યો? જો ભગવાન આ જગત બનાવ્યું હોત તો ભગવાનને બનાવનાર જોઈએ. શું થાય? એટલે સાયન્ટિસ્ટો બધી પૂછે છે કે ભગવાન છે કે નહીં? તમારે કહેવું પડશે ભગવાન છે. હું એમને પૂછું છું ક્યાં છે? તો એ લોકો કહે છે ઉપર છે. ઉપર તો બાપો કોઈ નથી, ઉપર તો આકાશ છે, બધે હું ફરી આવ્યો છું. તારે પૂછે છે કે ગોડ નું એડ્રેસ સાચું કહો. તારે મારે કહેવું પડશે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. આ સંજોગ ભેગો થયો નથી. આ સમય તો મને એમ લાગે છે કે કોઈ અદભુત સમય જેવા પણ માણસો કોઈ સમજી શકતા નથી. એ કે છે કે આ અદભુત સમય છે, માણસો સમજી શકતા નથી. આટલી મામૂલી હાજરી કે છે જરા નવાઈ લાગે છે. ના સમજાય, કારણ કે આ બોર્ડ નહીં ને, ભગવું લુગડું નહીં, ધોરું લુગડું નહીં, એવું બોર્ડ નહીં કોઈ જતું. હમણાં ધોરું કપડું પહેર્યું હોય ને એવું બોર્ડ નહીં કોઈ જતું. દેખાવ એ તો સમજી ગયો હું, પણ આપનો જે મેં પ્રભાસમાં લેખ જે વાંચ્યો ને લેખ, એના ઉપરથી મને આપને મળવાની બહુ ઈચ્છા થઈ છે. મારું ગામ ભાણવડ છે, એટલે 52 માઇલ દૂર છે. પરમાર્થમાં લેખ વાંચ્યો ને ત્યારથી બહુ ઈચ્છા થયેલી મળવાની આપને. પરમાર્થમાં દોલત ભટ્ટૈયા લખ્યો હતો ને. બરોબર. મેં તમામ ધર્મના પુસ્તકોનો તીર્થંકરો થઈ ગયા તો મહાન અલૌકિક વસ્તુ હતી. આ એક એવું છે કે કેવા ટાઈમે આક્રમ વિજ્ઞાન ઉભું થાય છે કે ક્રમિક જ જ્ઞાન હોય છે. આ અક્રમ વિજ્ઞાન 10 લાખ વર્ષે ઉભું થાય છે. આ 11મું આશ્ચર્ય છે. એટલે તમને નવું જ લાગે ને? આવું હોય જ નહીં ને. આ બધા આવા 101 છે તે બ્રહ્મચારી છે તે 5 મહાવ્રત સંપૂર્ણ 5 મહાવ્રત સાથે જે એક પણ આચાર્ય હિન્દુસ્તાનમાં નથી એવો આ મહાવ્રત એ પાળે છે. આ બધા એક પણ આચાર્ય એવા નથી કે આવું મહાવ્રત પાળી શકતા હોય. બધા કપડા પહેરીને બેઠા છે એટલી જ ભૂલ છે. ભૂલ કેટલી છે? કપડા પહેરીને બેઠા છે, વેશમાં ફેર છે, બીજું બધું બહુ ઊંચી વસ્તુ છે આ વસ્તુ. અને આવા 101 મહાત્માઓ છે એને એક ક્ષણવાર બીજો વિચાર નથી આવતો. એ નિરંતર આત્મામાં જ રહે છે. વાતચીત કરો થોડી વાર. એ આનંદ નથી.
એ સાતા વેદ ની હશે, એટલે મારો વિષય બદલી ગયો હતો. સાતા વેદ ની હશે ખાલી. એ આનંદ તો ઉત્પન્ન થયા પછી જાય નહીં, ક્યારેય પણ જાય નહીં. એનું નામ જ સનાતન કહેવાય. એ તો બરાબર. મારે આનંદ એવો એટલે કે મારો આખો ધંધાનો વિષય બદલી ગયો હતો. પેલા હું ખેતી ઉપર હતો. નથી મને કોઈ દેવી કોઈ માણસ ના મળ્યો, કોઈ સલાહ આપવા વાળો, પછી પુસ્તક નો આધાર લેવો પડ્યો. મને કોઈ દેહી માણસ કોઈ ના મળ્યું સલાહ આપવા વાળો, એટલે પુસ્તક નો આધાર લેવો પડ્યો. નહીં, બરાબર છે, પણ વસ્તુ સ્થિતિ પુસ્તકમાં આત્મજ્ઞાન છે જ નહીં. 4 વેદ વાંચી રહે ત્યારે બોલે છે કે ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. આ આત્મા નો આત્મા અવર્ણનીય છે ને અવક્તવ્ય છે, એટલે શબ્દ થી ઉતરી શકે એમ નથી, એટલે પુસ્તકમાં આવી શકે એમ નથી. એટલે ગીતામાં આવી શક્યા નથી આત્મા, કે પુસ્તકમાં કોઈ પણ પુસ્તકમાં આત્મા આવી શકે નહીં. આત્મા ગોટું જ્ઞાની જીવતા દેહધારી રૂપે હોવા જોઈએ તો આત્મા પ્રાપ્ત થાય નહીં, પ્રાપ્ત થાય નહીં. કરોડો અવતારે પ્રાપ્ત થાય નહીં. હિમાલયમાં ભટકે, ગમે તે ભટકે તો પ્રાપ્ત થાય નહીં. જેને આખા જગતમાં દરેક આ જીવ જોડે દુનિયામાં એકતા કોઈ છે, પણ એ જીવ જ એવો કામ નથી કરી કે એની શકે. જોડે મારે ભેદ હોય. બધે એકતા છે, તો એ કામ થઈ શકે. હાઈ ક્વોલિટી છે. અને બાપુ સાથે રહ્યો. જાત્રા જેવું હોય તો જ ત્યાં. તે નવી દુનિયા છે, નવી જ વાત છે આ તદ્દન. કઈ છે? અને આ સાયન્સ વિજ્ઞાન એ નવું છે તદ્દન. 1 કલાકમાં કોઈ પણ માણસ મુક્ત થઈ જાય છે, વિધિન 1 hour. આ બધા કલાકમાં પામેલા છે બધા. એટલે આ નવું સાયન્સ છે, વિજ્ઞાન છે. 10 લાખ વચ્ચે 1 કરોડ પ્રગટ થાય છે આ વિજ્ઞાન. પૈસા ભગવાન ને મેળવવા માટેનો ચાર્જ બહુ લેવાય છે. ફી બહુ મોટી છે. એવું છે ને, જ્યાં લક્ષ્મી લેવા દેવાની હોય ત્યાં નથી હોતો. તે નાટકો કહેવાય, ડ્રામા કહેવાય ખાલી. સમજ પડે ને? હા, જ્યાં બધા એટિકેટો હોય ત્યાં ધર્મ નથી હોતો. જ્યાં સ્ત્રી પુરુષો, છોકરા, નાના છોકરાઓ જ્યાં આનંદ પામતા નથી ત્યાં ધર્મ હોતો નથી. નાના 2 વર્ષના છોકરા આનંદ પામે, બેહી રહી આગળ કશે નહીં, એનું ધર્મ. 2 વર્ષનો છોકરો, 3 વર્ષનો છોકરો સમજે નહીં આપણે બોલેલું, પણ એને વાતાવરણમાં ઉઠવાનું મન ન થાય, એ એનું નામ ધર્મ કહેવાય. આપડા લોકો તો ધર્મ છે તે જન તો બેઠા, એનું નામ ધર્મ કહેવાય. ધર્મ કહેવાય. આ સનાતન સુખ જાય છે. કોઈ ક્ષણ ગયું છે? કેટલા વર્ષથી નથી ગયું? 7-8 વર્ષ થઈ ગયા. આ બેન ને પૂછજો, 10-12 વર્ષથી ગયું કોઈ દર? અને કર્મ જ બંધાવાનું નહીં ને, કર્મ જ બંધાવાનું નહીં. આ બધા ખાય પીએ પછી કર્મ બંધાય નહીં. બસ આટલું પૂછવું તું મને. એને મેરે કર્મ નહીં છે, આપણે જુદું રાખ્યું એટલે એક થઈ જાય તો કર્મ બંધાય. આપણે કસાય સ્વરૂપ ને આપણે એક સ્વરૂપ થઈ જઈએ તો કર્મ બંધાય. પણ કસાય જો ગમે એટલું દુઃખ દે ને, ગમે એટલું કસાય કર્યા કરે તો આપણે જોયા કરવું. નામ દેનું વસંતશ્રીજી જે કસાય કરે ને થાય તો વસંતશ્રીજી જોયા કરવું. આપણે તમે જોનાર હા, શુદ્ધાત્મા સંયમ સ્વરૂપ તમારું, સંયમ સ્વરૂપ શુદ્ધાત્મા, અને પેલું કસાય સ્વરૂપ પૂતગલ, બધું કસાય થી જ ભરેલું છે. એ બે જુદા કસાય સ્વરૂપ ને જોયા કરું. જેમ હાવું ખરાબ મળી ગયો ને એના જેવી કસાય છે. શું છે? આપણે શાંતિપૂર્વક જોડે છૂટા રહેવું, શાંતિ રાખી, સ્વબુ વાબુમ કર્યા કરે, ગમે એવું કર્યા કરે ને જોયા કરવું. આપણે આટલું કર્યું કે છૂટો, બસ આટલું સમજવાનું છે. અને બહુ અડચણ પડે 1 કલાક દાદા ભગવાન જય જયકાર બોલ્યા કે તરત બધી અડચણ જતી રહેશે. દાદા ભગવાન જય જયકાર સ્વરૂપ ના, એ પૂતગલ સ્વરૂપ, એ વસંત સ્ત્રી નું સ્વરૂપ.
આપણું જુદું, વસંતશ્રી જુદા, અસંગ જ, નિર્લેપ જ, અડે નહીં, ચોટાડું ચોટે નહીં, એવું જુદું સ્વરૂપ. શુદ્ધાત્મા કરતા કરતા શું જેવું દાદા દેખાયા કરે. હે ચાલે ચાલો પ્રકૃતિ ઇફેક્ટ છે. ઇફેક્ટ બદલાય છે એમને બદલાતી લાગે ખરી. જ્ઞાન મળવાથી ઇફેક્ટ બદલાતી લાગે ખરી તો આપણે એમ લાગે પ્રકૃતિ બદલાઈ ગઈ, પણ પ્રકૃતિ નો ઇફેક્ટ પહેલેથી થયેલી છે. ઇફેક્ટ કોઈ દર બદલાય નહીં. ક્યાં છે જયસિંહભાઈ? ક્યાં છે? આ પ્રકૃતિ એટલે ઇફેક્ટ બદલાય નહીં કોઈ દર, કોઝિસ બદલાય. જેમ પરીક્ષામાં પાસ થયા તેમાં પરિણામ બદલાય કે પરીક્ષામાં લખ્યું ભલે બદલાય કે પરિણામ બદલાય? પ્રકૃતિ પરિણામ છે. શું છે? બરોબર ને? તે જેવો વિચાર બધો બાંધેલો છે એ પ્રમાણે પ્રકૃતિ ચાલ્યા કરે છે, કામ ચાલ્યા કરે છે. સૂક્ષ્મમાં બંધાયેલી પ્રકૃતિ સ્થૂળમાં ફળ આપે છે. બરોબર ને? અને બીજું માણસની પ્રકૃતિ આત્મા સાથે સંબંધ. આત્માની જ્યાં સુધી અજ્ઞાનતા છે, પોતાના આત્માનું સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી પ્રકૃતિ બંધાયા જ કરવાની. અને સ્વરૂપનું ભાન થયું પ્રકૃતિ બંધાતી અટકી જશે. ત્યાં આગળ ચાર્જ થવાનું બંધ થશે, ડિસ્ચાર્જ એટલું રહેશે. ચાર્જ થવાનું બંધ થશે અને ડિસ્ચાર્જ હું કરતા છું ત્યાં સુધી ચાર્જ થાય છે, અને હું કરતા નથી એનું આત્મા જોડે થયો ચાર્જ બંધ થાય છે, ડિસ્ચાર્જ એટલું રહેશે. રાજુજી મહેતા આવો રાજુભાઈ. ભૌતિક યુગની આટલી સુખ સંપત્તિ જતા માનસિક સુખ શાંતિ કેમ થતી નથી? આ ભૌતિક શાંતિ આમ કાંટો હોય ને, કાંટો હોય, કાંટો તો ચાંદવાનો કાંટો હોય છે ને, તે ભૌતિક શાંતિ બહુ તરા આટલી વધવી જોઈએ. અને આટલી આંતરિક શાંતિ ઘટવી જોઈએ. અને એકદમ ભૌતિક શાંતિ વધી તો આંતરિક શાંતિ ગઈ તો મેળ થઈ જશે માણસ. માટે ભૌતિક શાંતિ અને આંતરિક શાંતિ બેનું નોર્માલિટી રાખવી જોઈએ. અત્યારે અમેરિકા ભૌતિક શાંતિમાં બહુ ઊંડાણમાં કરી ગયું છે. ત્યાં આંતરિક શાંતિ બધી ભૂલાઈ થઈ ગઈ છે. એટલે ભૌતિક શાંતિની બહુ ઈચ્છાઓ રાખવી નહીં. અત્યારે જે આવે છે બરોબર છે એટલાથી સંતોષ લેવો અને આંતરિક શાંતિનું પહેલું પ્રયત્ન કર્યા કરવો. લખે છે કે આપણને સમજવા માટે તમને અહીં બોલાવેલા છે, પછી મુંબઈ આવવાની કઈ જરૂર નથી. એ વાત કહી છે કે આત્માને સમજવા માટે. પણ આપણે તો લગ્ન વિવાહ કરવા જઈએ છે ને તે પહેલો તોલો આપવા જવું પડે છે, પેલા ગોળદાણ ખવડાવવા જવું પડે છે, જવું પડે છે ને. એવું આ પછી જતા બાજુ નક્કી થાય, એનું તાઈ નક્કી થાય, એનું મુહૂર્ત નક્કી થાય. તમે તો આયા પીધા સંતોષ પડી જાય એવું નહીં. જય સચિદાનંદ. જો સહજ થાય તો થાક ના ચડે. જો થાક ચડે તો આપણું જ્ઞાન કહેવાય જ નહીં. થાક ઉતરી જવો જોઈએ. શું ઉતરી જવું જોઈએ? થકી ગયેલા હોય છે લોકો, થકી જાય છે ને લોકો, કઈ થોડું કારણ થકી જાય છે એ થાક ઉતરી જવો જોઈએ. આ લોકાનું હું બોલાવું તે બોલજો.